હાલો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર તમને આવા દરરોજ જે છે જીકેના વિડીયો જોવા મળશે। જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, કયા શહેરમાં સૌપ્રથમ અંગ્રેજી પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી? નીચેનામાંથી જે છે કયા શહેરમાં સૌપ્રથમ અંગ્રેજી પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી? તો સુરતમાં આવશે। અહીંયા શું આવશે? ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। સુરત શહેરમાં જે છે સૌપ્રથમ અંગ્રેજી પ્રાથમિક શાળાની શરૂઆત થયેલી હતી। મિત્રો વર્ષ જે છે 1834 આવશે। એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। મિત્રો એના સ્થાપક પૂછાય, આ જે છે અંગ્રેજી પ્રાથમિક શાળા એના સ્થાપક કોણ હતા? તો દલપતભાઈ ભગુભાઈ જે છે એના સ્થાપક હતા અને 1834માં જે છે એની સ્થાપના થઈ હતી। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સુરત ખાતે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગાયકવાડ નૌકા સૈન્યનું મુખ્ય મથક કયું હતું? ગાયકવાડ નૌકા સૈન્યનું જે છે મુખ્ય મથક એ કયું હતું? તો બિલીમોરા આવશે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ગાયકવાડ નૌકા સૈન્યનું જે છે એ મુખ્ય મથક કયું? તો બિલીમોરા જે છે એમનું મુખ્ય મથક હતું। ખાસ યાદ રાખીશું બિલીમોરા ક્યાં? તો નવસારી જિલ્લામાં આવેલું છે। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, થરાદ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? થરાદ તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? બનાસકાંઠા જિલ્લામાં આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું થરાદ તાલુકો જે છે એ કયા જિલ્લામાં? તો બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન જે છે એ રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, જામ જોધપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? જામ જોધપુર તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? તો જામનગર જિલ્લામાં આવશે। જામ જોધપુર જે છે એ કયા જિલ્લામાં? તો જામનગર જિલ્લામાં આ તાલુકો જે છે એ આવેલો છે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મેજર વોકર સૌપ્રથમ અંગ્રેજી રેસિડેન્સ બનીને ગુજરાતમાં કયા ગાયકવાડ રાજાના સમયમાં આવ્યા હતા? મેજર વોકર જે છે સૌપ્રથમ અંગ્રેજી રેસિડેન્સ બનીને જે છે ગુજરાતમાં કયા ગાયકવાડ રાજાના સમયમાં જે છે એ આવેલા હતા ગુજરાતમાં? તો કયા રાજાના આવશે અહીંયા રાઈટ આન્સર? મલ્હારરાવ ગાયકવાડ હતા। એમના સમયમાં જે છે એ મેજર વોકર સૌપ્રથમ અંગ્રેજી રેસિડેન્સી બનીને જે છે આવેલા હતા। ખાસ યાદ રાખીશું મલ્હારરાવ ગાયકવાડના સમયમાં। મિત્રો મલ્હારરાવ ગાયકવાડની જો આપણે વાત કરીએ તો એમણે જે છે નજરબાગ પેલેસ જે છે બંધાવ્યો હતો। મલ્હારરાવ ગાયકવાડના સમયમાં જે છે દીવાન કોણ હતા? આવું પૂછાય તો મલ્હારરાવ ગાયકવાડ જે છે એમના સમયમાં દીવાન તરીકે જે છે દાદાભાઈ નવરોજી હતા। એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ ગેસ નથી? નીચેનામાંથી કયો ગેસ જે છે ગ્રીન હાઉસ નથી? તો નથી આપણને પૂછેલું છે, નાઇટ્રોજન નહીં આવે। ગ્રીન હાઉસ જે છે એ ગેસ નથી નાઇટ્રોજન, બાકીના ત્રણેય જે છે એ ગ્રીન હાઉસ ગેસ છે। મિત્રો નાઇટ્રોજન અહીંયા જે છે આપણને નાઇટ્રસ ઓક્સાઇડ આપેલું છે। નાઇટ્રસ ઓક્સાઇડ જે છે ને એને લાફિંગ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અહીંયા મિત્રો મિથેન આપેલું છે। મિથેન વાયુને જે છે એ આપણે શું આવશે? માર્સ ગેસ તરીકે પણ ઓળખીએ છીએ। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા મહાનુભાવનું મૂળ નામ ગદાધર ચટ્ટોપાધ્યાય હતું? નીચેનામાંથી કયા મહાનુભાવનું મૂળ નામ જે છે ગદાધર ચટ્ટોપાધ્યાય હતું? તો કોનું જે છે મૂળ નામ જે છે એ ગદાધર ચટ્ટોપાધ્યાય હતું? તો કોનું આવશે રાઈટ આન્સર? રામકૃષ્ણ પરમહંસ આવશે। એમનું નામ જે છે શું આવશે? ગદાધર ચટ્ટોપાધ્યાય હતું, રામકૃષ્ણ પરમહંસ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લંડનમાં યોજાયેલ ત્રણેય ગોળમેજી પરિષદમાં નીચેનામાંથી કોણ હાજર રહેલા હતા? લંડનમાં મિત્રો જે છે એ આપણી આ યોજાયેલી ત્રીજી ગોળમેજી પરિષદ જે છે એમાં પ્રથમ અને બીજી આ ત્રણેયમાં જે છે હાજર રહેનારા નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? બાબા સાહેબ આંબેડકર આવશે। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। લંડનમાં યોજાયેલી ત્રણેય ગોળમેજી પરિષદમાં જે છે એ હાજર રહેનારા કોણ? તો બાબા સાહેબ આંબેડકર જે છે ત્રણેય ગોળમેજી પરિષદમાં હાજર રહેલા વ્યક્તિ હતા। મિત્રો પ્રથમ ગોળમેજી પરિષદ જે છે ને 1930માં થઈ હતી। પ્રથમ ગોળમેજી પરિષદ 1930, બીજી જે છે 1931, ત્રીજી જે છે 1932। બરાબર, ત્રણેય ગોળમેજી જે છે પરિષદ લંડન શહેરમાં યોજાઈ હતી। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હરિજન સેવક સમાજની ગાંધીજી દ્વારા કયા વર્ષમાં સ્થાપના કરવામાં આવી હતી? હરિજન સેવક સમાજની જે છે ગાંધીજી દ્વારા કયા શહેરમાં સ્થાપના કરવામાં આવી હતી? કયા વર્ષમાં? સોરી,
કયા વર્ષમાં જે છે એ આવશે? 1932માં આવશે. ગાંધીજી દ્વારા જે છે હરિજન સેવક સમાજની સ્થાપના જે સ્થાપક જે છે સ્થાપના કયા વર્ષમાં? તો 1932માં થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોના સમયમાં સૌપ્રથમ ટ્રેન ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે શરૂ થઈ હતી? ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે જે ટ્રેન શરૂ થઈ હતી એ કોના સમયમાં જે છે સૌપ્રથમ શરૂ થઈ હતી? તો કોના આવશે? સયાજીરાવ બીજા જે છે એમના સમયમાં જે છે એ થઈ હતી. ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે જે છે ટ્રેનની શરૂઆત થઈ હતી એ સયાજીરાવ ગાયકવાડ બીજાના સમયમાં થયેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અસાહિત ઠાકરની કર્મભૂમિ કઈ હતી? અસાહિત ઠાકર એમની કર્મભૂમિ જે છે નીચેનામાંથી કઈ હતી? તો ઊંઝા આવશે અહીંયા. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અસાહિત ઠાકરની જે છે એ કર્મભૂમિ કઈ? તો ઊંઝા એમની કર્મભૂમિ હતી. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વી પર કુલ કેટલા અક્ષાંશ વૃત્ત સ્વરૂપે આવેલા છે? પૃથ્વી ઉપર કુલ કેટલા જે છે અક્ષાંશ વૃત્ત સ્વરૂપે આવેલા છે? તો કેટલા આવશે રાઈટ આન્સર અહીંયા? 179 આવશે. અહીંયા આપણને જે છે ઓપ્શન નથી આપેલો. 179 જે છે આપણને મિત્રો અક્ષાંશ વૃત્ત સ્વરૂપે આપેલા છે એમ પૂછેલું છે, બરાબર. 179 આવશે. પૃથ્વી ઉપર કેટલા અક્ષાંશ છે આવું પૂછાય તો 181 આવશે. અહીંયા આપણને જે છે આપણો જવાબ 179 બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે મિત્ર મંડળ પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ કરીને 2 વર્ષમાં આશરે 150 પુસ્તકાલય સ્થાપ્યા હતા? નીચેનામાંથી કોણે જે છે મિત્ર મંડળ પુસ્તકાલયની જે છે પ્રવૃત્તિ શરૂ કરીને 2 વર્ષમાં આશરે 150 જેટલા પુસ્તકાલય જે છે એ સ્થાપેલા હતા? તો મોતીભાઈ અમીન જે છે એમને 2 વર્ષમાં જે છે 150 જેટલા પુસ્તકાલય જે છે સ્થાપેલા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્યોતિબા ફૂલે વિશે સાચા વિધાનો જણાવો. જ્યોતિબા ફૂલે વિશે મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા એ જણાવવાના રહેશે. તો જોઈએ આપણે શું આવશે. તેમણે બ્રાહ્મણવાદી ધાર્મિક સત્તા સામે જીવન પર્યય ચળવળ જે છે ચલાવી નેતૃત્વ કર્યું હતું. પહેલું વિધાન સાચું છે. નિમ્ન જાતિની કન્યાઓ માટે અનેક શાળાઓ ખોલનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. મિત્રો આપણને જે છે જ્યોતિબા ફૂલે વિશે બંને વિધાનો અહીંયા સાચા આપેલા છે. તેમણે જે છે બ્રાહ્મણવાદી ધાર્મિક સત્તા સામે જે છે જીવન પર્યત ચળવળ જે છે ચલાવી હતી અને એમાં નેતૃત્વ કર્યું હતું. પહેલું વિધાન સાચું છે. ત્યારબાદ જે છે નિમ્ન જાતિની કન્યાઓ માટે અનેક શાળાઓ જે છે ખોલનારા તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. બંને વિધાનો અહીંયા આપણને જે છે જ્યોતિબા ફૂલે વિશે સાચા આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એહોમ જનજાતિ ભારતના કયા વિસ્તારમાં જોવા મળે છે? એહોમ જનજાતિ જે છે ભારતના કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કયા વિસ્તારમાં આવશે રાઈટ આન્સર અહીંયા? આસામમાં આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. એહોમ જનજાતિ જે છે ભારતના કયા વિસ્તારમાં? તો આસામ જે છે રાજ્યમાં જોવા મળે છે. આસામનું મિત્રો વાત કરીએ તો આસામનું પાટનગર છે દિસપુર. આસામનું નૃત્ય છે બિહુ, જે વિશ્વનો મિત્રો આસામમાં જે છે ને આસામ રાજ્યમાં એક નદી દ્વીપ આવેલો છે જે વિશ્વનો જે છે સૌથી મોટો નદી દ્વીપ છે. તો એ નદી દ્વીપ કયો આવું પૂછાય તો કયો આવશે? માજુલી નદી દ્વીપ જે છે એ આવશે રાઈટ આન્સર આપણો. અને બ્રહ્મપુત્રા નદીમાં અને આ બ્રહ્મપુત્રા નદીને જે છે ને ભારતની સૌથી જળ જથ્થાની દ્રષ્ટિએ મોટી નદી માનવામાં આવે છે. માજુલી દ્વીપ પણ જે છે એ આ બ્રહ્મપુત્રા નદીમાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે? ભારતીય કૃષિ અનુસંધાન જે છે પરિષદ એના દ્વારા ભારતીય જમીનને જે છે કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે? તો 8 શ્રેણીમાં આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારત કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા જે છે એ જમીનને કેટલી શ્રેણીઓમાં? તો 8 શ્રેણીમાં જે છે વર્ગીકૃત કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં બોક્સાઇટનો વિશાળ જથ્થો ક્યાંથી મળી આવે છે? ગુજરાતમાં મિત્રો બોક્સાઇટનો જે છે એ વિશાળ જથ્થો ક્યાંથી મળી આવે છે? તો જામનગર અને કચ્છ જિલ્લામાંથી જે છે મળી આવે છે. ગુજરાતમાં બોક્સાઇટનો વિશાળ જથ્થો જે છે એ જામનગર અને કચ્છ જિલ્લામાંથી મળી આવે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઢાઈ દિનકા ચોપડા મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? ઢાઈ દિનકા ચોપડા આ મસ્જિદ જે છે એ કયા શહેરમાં આવેલી છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? અજમેરમાં આવેલી છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. રાજસ્થાનના જે છે એ અજમેર ખાતે જે છે આ ઢાઈ દિનકા ચોપડા આવેલી આ મસ્જિદ છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાથી માટે કયો પર્યાય સાચો છે? હાથી માટે જે છે અહીંયા આપણને કયો પર્યાય જે છે એ સાચો આપેલો છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? કુંજર આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. હાથી માટે જે છે કયો તો કુંજર જે છે એ પર્યાય આપણને સાચો આપેલો છે, ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, શિયાળાની સવારનો તડકો કૃતિના સર્જકનું નામ આપો. શિયાળાની સવારનો તડકો આ કૃતિના જે છે સર્જક એનું નામ જણાવવાનું રહેશે. અહીંયા શું આવશે રાઈટ આન્સર?
વાડીલાલ ડગલી આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. શિયાળાની સવાર આ જે છે કૃતિ એના સર્જક કોણ? તો વાડીલાલ ડગલી એના સર્જકનું નામ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાળને બ્લીચ કરવા માટે કયો રસાયણ ઉપયોગમાં લેવાય છે? વાળને જે છે બ્લીચ કરવા માટે કયો રસાયણ જે છે ઉપયોગમાં લેવાય છે? મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે આ લાસ્ટમાં જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે ટેસ્ટ આપતું રહેવાનું છે. અને લાસ્ટ એક 51મો ક્વેશ્ચન આપણે રાખેલો છે જેનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો શું આવશે અહીંયા? વાળને બ્લીચ કરવા માટે જે છે કયો રસાયણ આવશે? હાઇડ્રોજન પેરોક્સાઇડ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. વાળને બ્લીચ કરવા માટે કયો રસાયણ? તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગઝલકાર ચીનુ મોદીનું ઉપનામ શું હતું? ગઝલકાર એવા ચીનુ મોદી એમનું ઉપનામ જે છે એ શું હતું? તો શું આવશે રાઈટ આન્સર? ઈરશાદ એમનું ઉપનામ હતું, ખાસ યાદ રાખીશું. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું? ગુજરાતમાં જે છે કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન જે છે શરૂ કરવામાં આવ્યું હતું? તો કઈ યુનિવર્સિટી આવશે? દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જે છે એમાં આ જે છે સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન જે છે શરૂ કરવામાં આવેલું હતું, ખાસ યાદ રાખીશું. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મંગલ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી? મંગલ પાંડેને જે છે ફાંસી ક્યારે આપવામાં આવી? તો ક્યારે આવશે? 8 એપ્રિલ 1857માં જે છે મંગલ પાંડેને જે છે ફાંસી આપવામાં આવી હતી. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, મંગલ પાંડે એમને જે છે ફાંસી ક્યારે? તો 8 એપ્રિલ 1857માં જે છે એ એમને ફાંસી આપવામાં આવી હતી. 1857નો વિપ્લવ જે હતો એના પ્રથમ ક્રાંતિકારી મંગલ પાંડે હતા, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવેલો છે? આપણા બંધારણમાં મિત્રો જે છે કુલ કેટલા મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવેલો છે? તો કેટલા આવશે રાઈટ આન્સર? અહીંયા 6 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. આપણા બંધારણમાં જે છે કુલ કેટલા મૂળભૂત હકોનો? તો 6 જેટલા જે છે મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવેલો છે. એમાં 6ની જો આપણે વાત કરીએ તો સમાનતા, સ્વતંત્રતા, શોષણ સામે લડવાનો હક, ધર્મની સ્વતંત્રતા, સાંસ્કૃતિક અને શિક્ષણ મેળવવાનો હક. ત્યારબાદ 6થો જે છે બંધારણીય ઇલાજો અને 7મો હતો એ કાઢવામાં આવ્યો છે મિલકતનો, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુસ્લિમ શાસન પહેલા ગુજરાતની રાજધાની કઈ હતી? મુસ્લિમ શાસન પહેલા જે છે એ ગુજરાતની રાજધાની કઈ હતી? પાટણ હતી, ખાસ યાદ રાખીશું. મુસ્લિમ શાસન પહેલા ગુજરાતની રાજધાની કઈ? તો પાટણ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયો વાયુ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે? નીચેનામાંથી કયો વાયુ જે છે એ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે? તો ઓક્સિજન વાયુ આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ઓક્સિજન વાયુ જે છે એ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે? કયું ખનિજ જે છે એ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે? કયું આવશે? ડોલોમાઇટ આવશે. આપણે સૌ જાણીએ છીએ. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. દરિયાના શુદ્ધિકરણ માટે જે છે ડોલોમાઇટ વપરાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ગેસને નોબલ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે? કયા ગેસને જે છે એ નોબલ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો હિલિયમ ગેસ જે છે એને નોબલ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. મિત્રો ભારતમાં આપણે વિજ્ઞાન દિવસ જે છે 28 ફેબ્રુઆરીના દિવસે મનાવીએ છીએ, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. વિજ્ઞાનનો ક્વેશ્ચન છે એટલા માટે તમને જે છે એ મેં કહી દીધું. 28 ફેબ્રુઆરીના દિવસે વિજ્ઞાન દિવસ તરીકે આપણે મનાવીએ છીએ ભારતની અંદર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું? જૂનાગઢમાં મિત્રો જે છે સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું? તો જૂનાગઢમાં સ્વતંત્રતા સમયે મિત્રો બાબી વંશ આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જૂનાગઢમાં જે છે સ્વતંત્રતા સમયે કયા વંશનું? તો બાબી વંશનું જે છે એ શાસન હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કઈ કંપની ઓએનજીસી હેલિકોપ્ટર સેવા આપે છે? કઈ કંપની જે છે ઓએનજીસી હેલિકોપ્ટર સેવા આપે છે? તો કઈ કંપની આવશે? પવનહંસ આવશે. અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. કઈ કંપની ઓએનજીસી જે છે હેલિકોપ્ટર સેવા આપે છે? તો પવનહંસ જે છે એ આવશે, રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મૂળભૂત અધિકારના રક્ષણ માટે કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? મૂળભૂત અધિકારના રક્ષણ માટે જે છે કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા જે છે બંદી પ્રત્યક્ષીકરણનો ઉપયોગ કરવામાં આવે છે, પરમાદેશનો ઉપયોગ કરવામાં આવે છે, પ્રતિષેધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણેયની જે છે ઉપયોગ કરવામાં આવે છે મૂળભૂત અધિકારના રક્ષણ માટે જે છે કઈ રીત? તો
આપેલ તમામ રીતો જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં શાંતિનાથ ભંડારા કયા શહેરમાં આવેલું છે? ગુજરાતમાં મિત્રો શાંતિનાથ ભંડારા આ કયા શહેરમાં આવેલું છે? તો કયા શહેરમાં આવશે? રાઈટ આન્સર અહીંયા ખંભાતમાં આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। ગુજરાતમાં શાંતિનાથ ભંડારા જે છે એ કયા શહેરમાં આવેલું છે? તો ખંભાત શહેરમાં જે છે એ આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની 3 કઠિયા સામે લડત ચલાવી હતી? ગાંધીજીએ જે છે ચંપારણના કયા ગામમાં રહીને જે છે ચંપારણની 3 કઠિયા સામે લડત ચલાવી હતી? તો મોતીહારી ગામમાં જે છે રહીને ગાંધીજીએ ચંપારણના જે છે મોતીહારી ગામમાં રહીને 3 કઠિયા સામે લડત ચલાવી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35મો, કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તો આપણે સૌ જાણીએ છીએ મહાદેવભાઈ દેસાઈ જે છે દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે, ખાસ યાદ રાખજો। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા જે છે એ કેટલી છે? તો કેટલી આવશે? અહીંયા 181 આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા જે છે એ કેટલી છે? તો 181 જેટલી છે। પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને મિત્રો અક્ષાંશ કહેવામાં આવે છે અને 2 અક્ષાંશ વૃત્ત વચ્ચે જે છે અંતર કેટલું હોય છે? તો 111 કિલોમીટર જેટલું 2 અક્ષાંશ વૃત્તો વચ્ચેનું અંતર હોય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈરાનના નાદિર શાહે ભારત પર ક્યારે આક્રમણ કર્યું હતું? ઈરાનના નાદિર શાહે જે છે ભારત ઉપર ક્યારે આક્રમણ કર્યું હતું? તો 1739માં જે છે એ આક્રમણ કર્યું હતું ઈરાનના નાદિર શાહે ભારત ઉપર, ખાસ યાદ રાખીશું। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીત્યું હતું? પોર્ટુગીઝોએ જે છે કઈ સાલમાં ગોવા જીત્યું? તો 1506ની સાલમાં જે છે પોર્ટુગીઝોએ ગોવા જે છે જીત્યું હતું, ખાસ યાદ રાખીશું। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ઈસવીસન 1502માં જે છે પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે જે છે કાલિકટમાં કોઠી સ્થાપી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। 1502ની સાલમાં જે છે પોર્ટુગીઝોએ જે છે એ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી હતી અને ગોવા જે છે 1506ની સાલમાં જીત્યું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નહેરુ અહેવાલ કોણે તૈયાર કર્યો હતો? નહેરુ અહેવાલ જે છે કોણે તૈયાર કર્યો હતો? તો પંડિત મોતીલાલ નહેરુએ જે છે આ નહેરુ અહેવાલ તૈયાર કરેલો હતો, ખાસ યાદ રાખજો। મિત્રો ઈસવીસન 1928માં નહેરુ અહેવાલ જે છે પંડિત મોતીલાલ નહેરુ દ્વારા તૈયાર થયો હતો, ખાસ યાદ રાખીશું। સાલ જે છે એ 1928ની સાલ હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સિંધુ ખીણ સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ કયું હતું? સિંધુ ખીણ સંસ્કૃતિનું જે છે વિશિષ્ટ લક્ષણ કયું હતું? તો કયું આવશે રાઈટ આન્સર? અહીંયા ભૂગર્ભ ગટર યોજના જે છે સિંધુ ખીણ સંસ્કૃતિનું એક વિશિષ્ટ લક્ષણ હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય મૂળના વેંકટ રામનને કયા વિષયમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું? ભારતીય મૂળના જે છે વેંકટ રામન, એમને કયા વિષયમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું? તો કયા વિષયમાં આવશે? રસાયણશાસ્ત્ર જે છે એ વિષયમાં જે છે એમને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું, ખાસ યાદ રાખીશું। ઓપ્શન બી એ રાઈટ આન્સર આપણો બની જશે અને 2009માં પ્રાપ્ત થયો હતો, ખાસ યાદ રાખીશું। વેંકટ રામનને જે છે નોબેલ પારિતોષિક 2009માં જે છે એ પ્રાપ્ત થયો હતો। સીવી રામનને પૂછાય તો 1930માં ભૌતિકશાસ્ત્ર વિષયમાં નોબેલ પ્રાપ્ત થયો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો રાજકોટ જિલ્લામાં જે છે ઢાંકની ગુફાઓ આવેલી છે, આપણે સૌ જાણીએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે? અર્થતંત્રની આરસી તરીકે નીચેનામાંથી કોણ ઓળખાય છે? તો અંદાજપત્ર જે છે એ ઓળખાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર ભારતીય નારી કોણ હતી? ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર જે છે ભારતીય નારી કોણ હતી? તો પ્રીતિ સેન ગુપ્તા, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। ઉત્તર ધ્રુવ ઉપર સૌપ્રથમ પગ મૂકનાર જે છે ભારતીય નારી કોણ? તો પ્રીતિ સેન ગુપ્તા જે છે એ રાઈટ આન્સર આપણો બની જશે। બચેન્દ્રી પાલ જે છે અહીંયા મિત્રો બચેન્દ્રી પાલ આપણને આપેલું છે। બચેન્દ્રી પાલ એ માઉન્ટ એવરેસ્ટ ચડનારા પ્રથમ મહિલા હતા। અરુણિમા સિન્હા જે છે અહીંયા આપેલા, અરુણિમા સિન્હાની જો વાત કરીએ તો વિકલાંગ મહિલા છે અને જે માઉન્ટ એવરેસ્ટ ચડનારા વિકલાંગ મહિલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું કયું શહેર તહેવારોનું નગર તરીકે ઓળખાય છે? ભારતનું કયું શહેર જે છે એ તહેવારોના નગર તરીકે ઓળખાય છે? તો કયું આવશે? મદુરાઈ આવશે। તહેવારોનું શહેર કયું આવશે? મદુરાઈ જે છે એ ઓળખાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌથી વધુ મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? ભારતમાં મિત્રો સૌથી વધારે મંદિરોની જો વાત કરીએ
તો તમિલનાડુમાં જે છે સૌથી વધારે મંદિરો આવેલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું કયું શહેર પૂર્વના વેનિસ તરીકે ઓળખાય છે? ભારતનું કયું શહેર જે છે પૂર્વના વેનિસ તરીકે જે છે એ ઓળખાય છે? તો એલેપ્સી જે છે પૂર્વના વેનિસ તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમેત શિખર કયા રાજ્યમાં આવેલું છે? સમેત શિખર જે છે કયા રાજ્યમાં આવેલું છે? તો કયા આવશે? બિહારમાં આવેલું છે સમેત શિખર, ખાસ યાદ રાખીશું। ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌપ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? સૌપ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર જે છે એ કોને આપવામાં આવેલો હતો? તો કોને આવશે રાઈટ આન્સર અહીંયા? રાજેન્દ્ર શાહ જે છે એમણે આપવામાં આવેલો હતો। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। સૌપ્રથમ જે છે નરસિંહ મહેતા પુરસ્કાર કોને? તો રાજેન્દ્ર શાહને આપવામાં આવેલો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 50મો, જનકલ્યાણ માસિક કોણે શરૂ કર્યું હતું? જનકલ્યાણ માસિક જે છે કોણે શરૂ કર્યું હતું? તો પુનિત મહારાજે જે છે એ જનકલ્યાણ માસિકની શરૂઆત કરેલી હતી। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો, જનકલ્યાણ જે છે માસિક કોણે? તો પુનિત મહારાજે શરૂ કર્યું હતું। જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। સાવ ઇઝી ક્વેશ્ચન છે, ચિપકો આંદોલનની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી? મિત્રો આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। ચિપકો આંદોલનની શરૂઆત જે છે એ કયા રાજ્યથી થઈ હતી? અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જે છે એ જણાવવાનો રહેશે। સાથે સાથે મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે પણ શેર કરજો। તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।